વંદે માતરમ. અત્યારે તમારી સ્ક્રીન ઉપર લેટ્સ રીડ મોરનો યુનિટ 2 એ તમે જોઈ રહ્યા છો, ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. આપણે યુનિટને સમજીએ. ઇટ વોઝ સન્ડે, સેટરડે, અ હોલિડે. શનિવારનો દિવસ હતો અને સાથે સાથે તે દિવસે રજા પણ હતી. દેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ. રજાનો દિવસ હતો માટે સ્કૂલે જવાનું ન હતું અને કંઈ હોમવર્ક પણ ન હતું. ટોમ વોઝ વેરી હેપી. તેથી ટોમ ખૂબ જ ખુશ હતો. બટ જસ્ટ ધેન આન્ટ પોલી કેમ હિમ એન્ડ સેડ. પણ ત્યારે જ બરોબર આન્ટ પોલી ટોમ પાસે આવે છે અને એને કહે છે, લુક હિયર ટોમ, ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે. કે જો ટોમ, આજે તારે બહાર રમવા નથી જવાનું. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ હોલ ફેન્સ. કે તારે આ વાડ જે છે એને રંગ કરવાનો છે. વ્હાઇટ વોશ કરવું એટલે ધોળવું, રંગ કરવો. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ. કે જો આ કલરની જે ડોલ છે, બકેટ એટલે ડોલ, જે વાસણ કે જેમાં કલર ભરેલો છે, ચૂનો, વ્હાઇટ વોશ કરવો એટલે ચૂનો લગાવવો, કલર કરવો. એન્ડ ધીસ બ્રશ, અને આ બ્રશ. એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી, અને તાત્કાલિક તું કામે લાગી જા. સેટ ટુ વર્ક એટલે કામે લાગી જવું. ટોમ લુકડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ. ટોમ પહેલાં એક વખત તો પેલી વાડ કે જેને રંગ કરવાનો છે એના તરફ, અને બીજી વખત એ જે બકેટ કે જેની અંદર ડોલ કે જેમાં કલર ભરેલો છે એની સામે જુએ છે. સચ અ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ. કેટલી બધી લાંબી મોટી ફેન્સ અને કેટલો બધો આ ચૂનો. ટોમ ફેલ્ટ વેરી સેડ. ટોમ ખૂબ જ દુઃખી થઈ જાય છે. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ. અચાનક જ ટોમના મગજમાં એક સુંદર મજાનો વિચાર આવે છે. હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી. એ તરત જ બ્રશ અને પેલી બકેટ એ બંને લઈ અને પોતાના કામે વળગી જાય છે. સૂન હી સો બેન કમિંગ ધેટ વે. થોડી જ વારમાં ટોમ જુએ છે કે એનો મિત્ર બેન એ જ્યાં પોતે કામ કરે છે તે તરફ આવી રહ્યો છે. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેન કે જે ટોમનો મિત્ર છે એના હાથમાં એક સુંદર મજાનું લાલ સફરજન એ પોતે હાથમાં લાવી રહ્યો છે. ટોમ્સ માઉથ વોટર્ડ બટ હી કન્ટિન્યુડ ટુ વ્હાઇટ વોશ. સફરજન જોઈ અને ટોમના મોઢામાં પાણી આવી જાય છે, પણ એ જાણે કે એને જોયું જ નથી એવી રીતે એ પોતાના કલર કરવાના કામમાં એ લાગેલો છે. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. બેન કે જે ટોમનો મિત્ર છે એને એવું લાગ્યું કે ચાલને હું ટોમની મજાક ઉડાવું. હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ. તે તરત જ ટોમ પાસે જાય છે અને કહે છે, હેલો ટોમ, વોટ ઇઝ ધીસ? ઇવન વર્ક ઇવન ઓન અ હોલિડે? ટોમને જઈને કહે છે કે અરે ટોમ, આ શું કરે છે? રજાના દિવસે તું કામ કરે છે? વર્ક? સેડ ટોમ. ટોમ આશ્ચર્ય સાથે કહે છે કે વર્ક? કામ? વોટ ડુ યુ કોલ વર્ક? કે તું શું, કઈ વસ્તુને તું કામ કહે છે? વાય ઇઝન્ટ ધેટ વર્ક? આસ્કડ બેન વિથ અ સ્માઇલ. બેન એને પ્રશ્ન પૂછે છે કે તું જે આ કામ કરી રહ્યો છે, શું તું આ કામ નથી કરી રહ્યો? ટોમ રિટર્ન્ડ ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાય. ટોમ એ પોતાનું કામ જે છે એના ઉપર પરત ફરે છે, જે એની બાજુ મોઢું કર્યું હતું એ મોઢું ફેરવીને, અને એને કામ કરતાં કરતાં જવાબ આપે છે, વેલ મે બી ઇટ ઇઝ નોટ. કે સારું ભાઈ, આને આમ તો તું કામ ગણી શકે પણ આમ તો એ કામ નથી. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ્સ ટોમ સોયર. કે મને તો એટલી ખબર પડે કે આ કામ કરવાથી ટોમ સોયર એટલે કે પોતે ખૂબ જ આનંદિત છે. ડિલાઇટ થવું એટલે આનંદિત થવું, મજામાં રહેવું. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. ટોમ જાણે કે પોતે કોઈ કલાકાર હોય અને જેમ ચિત્રની અંદર કલર કરતો હોય એવી રીતે
એ પોતાનું બ્રશ એ ચલાવે છે. ધેન હી સ્ટેપ્ડ બેક, પછી એક ડગલું એ પોતાની જગ્યા પરથી પાછો ખસે છે. એન્ડ લુકડ એટ ધ પેઇન્ટ, અને પોતે જ્યાં કલર કર્યો છે એ જગ્યા જુએ છે. હી એડેડ અ ટચ હિયર એન્ડ અ ટચ ધેર, અને પછી ફરી પાછો એ ફેન્સ પાસે, વાડ પાસે જઈ અને એક પીછડો આ બાજુ ને એક પીછડો પેલી બાજુ એમ એ બ્રશ ફેરવે છે. બેન વોચડ ઓલ ધીસ, બેન કે જે એની મજાક ઉડાવવા આવ્યો છે એ ઊભો ઊભો આ બધી વસ્તુ જુએ છે. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ, ધીરે ધીરે કરતાં બેનને આ ટોમના કામમાં રસ પડવા લાગ્યો. એટ લાસ્ટ હી સેડ, અને અંતે એણે ટોમને કહ્યું, ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. ટોમને પૂછે છે કે ટોમ, શું હું થોડોક અમથો કલર કરી શકું? નો નો હી સેડ, ટોમ જવાબ આપે છે કે ના, નહીં હો ભાઈ. આંટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ, કે જો આંટ પોલી છે ને એ આ કામ બાબતે, એ આ વાળને કલર કરવા બાબતે ખૂબ જ જાગૃત છે, ખૂબ જ સચોટ છે. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે, કે ભાઈ દરેક વ્યક્તિ જે છે કંઈ દિવાલમાં કલર એ યોગ્ય રીતે ન કરી શકે. ઇઝ ધેટ સો આસ્કડ બેન ઇન સરપ્રાઇઝ, એટલે બેન જે છે એ એકદમ આશ્ચર્યચકિત થઈને પ્રશ્ન પૂછે છે કે એવું? ટોમ આઈ વિલ બી વેરી કેરફુલ, પાછો ટોમને વિનંતી કરે છે કે ટોમ હું ખૂબ ધ્યાન રાખીશ, હું પૂરેપૂરી કાળજી રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ, કે ભાઈ મને થોડોક તો કલર કરવા દે. બેન આઈ ડોન્ટ માઇન્ડ, ટોમ સેડ, ટોમ કહે છે કે જો બેન મને કંઈ વાંધો નથી. લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ, જાણે કે પોતે બહુ દયા દર્શાવતો હોય એવી રીતે. બટ યુ ડોન્ટ નો આંટ પોલી, કે પણ ભાઈ તું આંટ પોલીને એ જાણતો નથી. શી વિલ કિલ મી, કે જો આમાં કંઈ પણ ભૂલ થશે ને તો એ મને મારશે. કિલ મી એટલે મને મારી નાખશે, એટલે અહીંયા મારી નાખશે એટલે ખૂબ ખીજાશે, વઢશે. શી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ, કે એ માત્ર અને માત્ર મને અને મને જ આ સંપૂર્ણ કામ એ કરવા માટેનું એણે કહેલું છે. આઈ વિલ બી કેરફુલ ટોમ પ્લીઝ લેટ મી ટ્રાય, ફરી પાછો બેન એને વિનંતી કરે છે કે ટોમ હું ખૂબ ધ્યાન રાખીશ, તું મને એક વખત પ્રયત્ન તો કરવા દે. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ, ટોમને એ એક પ્રકારે લાલચ આપે છે કે હું મારું અડધું સફરજન એ તને આપી દઈશ. નો નો બેન આઈ એમ અફ્રેડ, ટોમ કહે છે કે ના 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 ના, સોરી તું મને માફ કર પણ હું તને નહીં આપી શકું. એમ કરીને આગળ બોલવા જાય છે ત્યાં વચ્ચે જ બેન એને એમ કહે છે ટોમ આઈ વિલ ગીવ યુ ધ હોલ એપલ, કે હું મારું અડધું સફરજન નહીં આખું સફરજન તને આપી દઈશ. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ, બસ ટોમને તો એટલું જ જોતું હતું. ટોમ તરત જ પોતાના હાથમાં રહેલું બ્રશ એ બેનના હાથમાં પકડાવી દે છે અને એના હાથમાં રહેલું સફરજન એ પોતે લઈ લે છે. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન, અને આ ધગધગતા તાપમાં બેન બિચારો એ કામે લાગી જાય છે. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ, અને ટોમ નિરાતે છાંયડે બેઠો બેઠો એ પોતે સફરજન ખાવાનો સ્વાદ માણે છે. હી કેપ્ટ ટેલિંગ બેન અગેઇન એન્ડ અગેઇન, પાછો ત્યાં બેઠો બેઠો પેલા બેનને એ સૂચના આપતો જાય છે. બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ, કે જો પેલો ભાગ જો ત્યાં હજી વ્યવસ્થિત કલર નથી થયો. યુ હેવન્ટ ડન ઇટ રાઇટલી, કે ત્યાં તે વ્યવસ્થિત રીતે કલર નથી કરેલો. ડુ ઇટ અગેઇન ઓર આંટ પોલી વિલ બી એંગ્રી, કે ફરી વખત ત્યાં તું કલર કર, નહીં તો આંટ પોલી મને ખીજાશે. પુઅર બેન સ્વેટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ, બિચારો, અહીંયા પુઅર શબ્દનો અર્થ બિચારો. બિચારો બેન એ આવી ગરમીમાં ત્યાં એ પરસેવા રેબઝેબ થઈ જાય છે. વેન બેન વોઝ ટાયર્ડ ટોમ અલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ, જ્યારે બેન થાકી જાય છે ત્યારે ટોમ એના એક બીજા મિત્ર કે જેનું નામ બિલી છે એને એ કલર કરવા માટેનો ચાન્સ આપે છે. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ, અને ટોમ જે છે એને પોતાની પતંગ આપે છે. વેન બિલી વોઝ ટાયર્ડ
જોની ગોટ હિઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ્સ. જ્યારે બિલી પણ થાકી ગયો ત્યારે ટોમનો એક બીજો મિત્ર કે જેનું નામ જોની છે એ પોતે 2 માર્બલ એટલે કે લખોટીઓ આપી અને ટોમની પાસેથી આ કામ એ પોતે કરે છે. Thus everybody paid a price to get a chance to whitewash the fence. અને આવી રીતે દરેક વ્યક્તિ ટોમ પાસેથી કલર કરવા માટે થઈ અને ચાન્સ લેવા કંઈક ને કંઈક વસ્તુ જે છે એ કિંમત ચૂકવી અને પોતાનો વારો એ કલર કરવા માટે લે છે. They came to laugh at Tom. તેઓ ટોમની મજાક ઉડાવવા આવ્યા હતા. બટ ટોમ મેડ ધેમ વર્ક. પણ ટોમે એમને કામે લગાડી દીધા. બાય આફ્ટરનૂન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર. બપોર સુધીમાં તો કલર કામ કરવાનું કામ એ પૂર્ણ થઈ ગયું. They whitewashed the fence 3 times. અને પાછો એ પણ એક વખત નહીં 3 વખત આખી ફેન્સ જે છે, આખી વાડ જે છે એમને એ લોકોએ કલર કરી નાખી, રંગી દીધી. ટોમ અર્ન્ડ અ નંબર ઓફ પ્લેથિંગ્સ. અને આમાંથી પણ ટોમે કમાણી કરી લીધી. ઘણી બધી વસ્તુઓ એ પોતે આ રંગ કરવાના કામમાં એ કમાયો. હી ગોટ 12 માર્બલ્સ. એની પાસે કુલ 12 લખોટીઓ થઈ. અ ટીન સોલ્જર. એક પતરાનો એ સૈનિક. અ ડોગ કોલર. કૂતરાના ગળામાં જે ડોગનો કોલર આવે છે, પટ્ટો એવો. ધ હેન્ડલ ઓફ અ નાઇફ. એક છરીનું એ માત્ર હેન્ડલ, હાથો. એન્ડ અ બિગ કી વિધાઉટ અ લોક. અને એક મોટી બધી ચાવી, તાળા વગરની. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર. અંતે જ્યારે આ રંગ કરવાનું કામ એ પૂર્ણ થયું, ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ. ટોમ એકદમ ગર્વભેર એ ઘરમાં પ્રવેશે છે. એન્ડ સેઇડ. અને કહે છે, આંટ પોલી, મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ. આંટ પોલી પાસેથી રજા માંગે છે કે આંટ પોલી, શું હવે હું રમવા જઈ શકું? હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન. ત્યારે આંટ પોલી એને પૂછે છે કે પેલું કલર કરવાનું કામ તને આપવામાં આવેલું હતું એ તે કેટલું પૂર્ણ કર્યું? ઓલ ઓફ ઇટ. ટોમ કહે છે કે બધું જ પૂરું. આઈ હેવ ફિનિશ્ડ ધ વ્હાઇટ વોશ. કે મેં કલર કરવાનું કામ પૂર્ણ કરી નાખ્યું. વોટ ફિનિશ્ડ? આંટ પોલીને પ્રશ્ન થાય છે કે શું વાત કરે છે, પૂરું થઈ ગયું? લેટ મી સી. ચાલ તો મને જોવા દેતો. આંટ પોલી વેન્ટ આઉટસાઇડ. તરત જ આંટ પોલી જે છે એ બહાર એ જોવા માટે જાય છે. શી વોઝ રિયલી સરપ્રાઇઝડ. બહાર જઈને જુએ છે તો એ એકદમ આશ્ચર્ય પામે છે. ધ હોલ ફેન્સ વોઝ નાઇટલી વ્હાઇટ વોશ્ડ. એકદમ સુંદર રીતે જે રંગ કરવાનું કામ છે એ પૂર્ણ થયું હતું. વેલ ટોમ, શી સેડ. એટલે ટોમને એ શાબાશી આપતા કહે છે, ખૂબ સરસ. યોર વર્ક ઇઝ એક્સિલન્ટ. કે તારું કામ ખૂબ જ સુંદર છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે. હવે તું બહાર રમવા જઈ શકે છે. કમ બેક હોમ અર્લી. અને હા, પાછો વહેલો એ ઘરે આવી જજે. આંટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ટોમ. એમ કહી અને આંટ પોલી જે એમની સફરજનની ટોપલી છે એમાંથી સૌથી સારામાં સારું સફરજન એ ટોમને કાઢી અને એને ખાવા માટે એ આપે છે. આના પરથી આપણને જે એક્ટિવિટી એક્સરસાઇઝ આપવામાં આવેલી છે, આપણે એ એક્ટિવિટી એક્સરસાઇઝને જોઈએ તો અંડરલાઇન ધ વર્ડ વિથ ડિફરન્ટ મિનિંગ. જે શબ્દનો અલગ અર્થ નીકળતો હોય એ શબ્દની નીચે એ આપણે અંડરલાઇન કરવાની છે. તો એમાં સૌથી પહેલું છે પેઇન્ટ, ટચ, કલર અને વ્હાઇટ વોશ. બરાબર. તો અહીંયા પેઇન્ટ, કલર અને વ્હાઇટ વોશ એ બધા એકબીજાની સાથે યોજાતા શબ્દો છે. જ્યારે ટચ શબ્દ છે એ અલગ પડતું ક્રિયાપદ છે, માટે આપણે ટચ શબ્દની નીચે એ અંડરલાઇન કરશું. ત્યાર પછી બીજું છે પ્રાઉડ, પર્ટિક્યુલર, કેરફુલ એન્ડ અટેન્ટિવ. બરાબર. તો એમાં પ્રાઉડ શબ્દ જે છે એ અલગ પડતો શબ્દ છે, તો આપણે ત્યાં પ્રાઉડની નીચે એ અંડરલાઇન કરશું. બીજા બધા શબ્દો એકબીજાની સાથે યુઝ થાય છે, સમાનાર્થી અર્થવાળા છે. જ્યારે આ એક શબ્દ છે એ અલગ પડે છે, જે શબ્દ અલગ પડતો હોય એને નીચે આપણે અંડરલાઇન કરવાની હોય છે. ત્યાર પછી છે આઈડિયા, પ્લાન, થોટ અને બ્રાઇટ.
બરાબર. તો અહીંયા આઈડિયા, પ્લાન, થોટ એ બધા શબ્દોને આપણે એકબીજા સાથે યુઝ કરી શકીએ છીએ. જ્યારે બ્રાઇટ શબ્દ છે એ જુદો પડે છે, માટે આપણે બ્રાઇટ શબ્દની નીચે અંડરલાઇન કરશું. ત્યાર પછી છે પ્રોપરલી, પ્રાઉડલી, રાઇટલી અને વેલ. તો એમાં પ્રાઉડલી શબ્દ છે એ બીજા બધા શબ્દોથી અલગ પડે છે, માટે આપણે પ્રાઉડલી શબ્દ નીચે અંડરલાઇન કરશું. પાંચમું છે ટોય, બ્રશ, પ્લેઇંગ એન્ડ માર્બલ. તો એમાં પ્લેઇંગ શબ્દ છે એ જુદો પડે છે, બાકીના રમકડા અથવા તો કલર એ શબ્દો માટે યુઝ થતો છે. તો આપણે ત્યાં પ્લેઇંગ શબ્દ જે છે ક્રિયાપદ છે એના માટે થઈને ત્યાં યુઝ કરશું. છઠ્ઠું છે નોટી, હેપી, ડિલાઇટેડ અને પ્લીઝડ. તો એમાં નોટી શબ્દ જે છે એ જુદો પડતો શબ્દ છે, બાકી સમાનાર્થી શબ્દવાળા એ અર્થ ધરાવતા શબ્દો છે. તો નોટી શબ્દ નીચે અંડરલાઇન કરશું. ત્યાર પછી આપણને જે ખાલી જગ્યાઓ આપેલી છે કે જેની અંદર ઉપર કાઉન્સમાં શબ્દો જે આપેલા છે એ શબ્દોનો એ આપણે ત્યાં ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલી ખાલી જગ્યા છે ડોન્ટ મેક અ રશ. બરાબર, ગળદી ન કરો. એવરીબડી વિલ બ્લેન્ક ટુ લુક થ્રુ ધીસ ટેલિસ્કોપ. બરાબર, તો ખાલી જગ્યામાં આવશે ગેટ અ ટર્ન. દરેકને ટેલિસ્કોપમાંથી જોવાનો એક ચાન્સ મળશે, તક મળશે. તો પહેલી ખાલી જગ્યામાં ગેટ અ ટર્ન શબ્દ લખશું. બીજું યસ્ટરડે મિની સ્ટેપ્ડ ઓન અ બનાના સ્કિન એન્ડ ફેલ ડાઉન. ગઈકાલે મિની એ કેળાની છાલ પર પગ મૂકી અને લપસી ગઈ. બટ નોબડી બ્લેન્ક હર. બરાબર, પણ કોઈએ એની મજાક ન ઉડાવી. તો મેડ ફન ઓફ એવો શબ્દ ત્યાં લખશું આપણે. અહીંયા મેક ફન ઓફ આપેલો છે, પણ આપણે અહીંયા મેડ શબ્દ લખવો પડશે, કારણ કે વાક્ય ભૂતકાળમાં છે. બરાબર છે, તો અહીંયા નોબડી મેડ ફન ઓફ હર. ત્યાર પછીનું છે ઓનલી 30 પીપલ આર અલાઉડ ટુ સી ધ કુતુબ મિનાર એટ અ ટાઈમ. માત્ર 30 વ્યક્તિઓ એ કુતુબ મિનારને જોવા માટે થઈને એક સમયે એ જવા દેવામાં આવે છે. વી આર 60, અમે 60 છીએ. સો સમ ઓફ અસ બ્લેન્ક ઓન ધ સેકન્ડ ડે. બરાબર, તો સમ ઓફ અસ ગેટ અ ચાન્સ. બરાબર, સમ ઓફ અસ ગેટ અ ચાન્સ ઓન ધ સેકન્ડ ડે. માટે કેટલાક વ્યક્તિઓ છે એમને બીજા દિવસે એ સમય ચાન્સ મળશે. ત્યાર પછીનું ધ કિંગ બિલ્ટ અ પેલેસ. રાજાએ એક મહેલ બંધાવ્યો. 1000 મેન વેર બાય હિમ. બરાબર, 1000 લોકો એના માટે થઈ અને એણે કાર્યમાં લગાડ્યા. તો સેટ ટુ વર્ક. બરાબર, સેટ ટુ વર્ક. પાંચમું છે વેન આઈ વેન્ટ ટુ ધ સ્ટેજ. જ્યારે હું સ્ટેજ પર ગયો. આઈ ફરગોટ એવરીથિંગ. હું બધું જ ભૂલી ગયો. નથિંગ પછી બ્લેન્ક. તો કમ ટુ માય માઇન્ડ છે એના બદલે આપણે કેમ ટુ માય માઇન્ડ શબ્દનો યુઝ કરશું. ભૂતકાળનું વાક્ય છે, કેમ ટુ માય માઇન્ડ. અને છઠ્ઠું સૌથી છેલ્લું છે હી પુટ હિઝ ફિંગર ઇન ધ ઇલેક્ટ્રિક પ્લગ. તેણે પોતાની આંગળી ઇલેક્ટ્રિકના પ્લગમાં ભરાવી દીધી. હી વોઝ ઇન્જર્ડ બેડલી. જેથી કરીને તે ભયંકર રીતે ઈજાગ્રસ્ત થયો. હી બ્લેન્ક ફોર હિઝ ફુલિશનેસ. તેની આ મૂર્ખતાની એણે કિંમત ચૂકવવી પડી. તો પે અ પ્રાઇસ છે એનું ભૂતકાળ કરશું, પેઇડ અ પ્રાઇસ. પેઇડ અ પ્રાઇસ. ત્યાર પછી આપણને ક્વેશ્ચન આન્સર આપવામાં આવેલા છે. બરાબર, આન્સર ધીસ ક્વેશ્ચન્સ. તો એમાં સૌથી પહેલું છે હુ વોઝ પોલી. વોટ વર્ક ડીડ શી ગેવ ટુ ટોમ. તો જવાબ સહેજ લાંબો થશે એટલે આપણે જ્યાં ટોમ શબ્દ લખેલો છે અને પ્રશ્નાર્થ કરેલો છે તેની બાજુમાંથી જ જવાબ લખવાનું શરૂ કરશું, એટલે 2 લાઈન એ આપણી માટે મળશે, જેથી કરીને આપણે વ્યવસ્થિત જવાબ લખી શકીએ. તો લખો જવાબ. પોલી વોઝ ટોમ્સ આંટ. ટોમ્સમાં એસ જે છે એ એપોસ્ટ્રોફી આવશે. ટોમના કાકી, ટોમ્સ આંટ. શી આસ્ક્ડ ટોમ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. એમાં આગળ બીજું વાક્ય છે વોટ વર્ક ડીડ શી ગીવ ટુ ટોમ. બરાબર, તો એમાં બીજો જવાબ લખાશે શી આસ્ક્ડ ટોમ
ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, હુ કેમ ફર્સ્ટ, વોટ વોઝ ઇન હિઝ હેન્ડ. બરાબર, તો આપણે જવાબ લખીએ. બેન કેમ ફર્સ્ટ, બેન કેમ ફર્સ્ટ, પૂર્ણ વિરામ. પછી એમાં ને એમાં ધેર વોઝ અ નાઇસ રેડ એપલ, નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ, ઇન હિઝ હેન્ડ. ત્રીજું છે, હુ વ્હાઇટ વોશ્ડ ધ ફેન્સ. બરાબર ને, કોણે કોણે જે ફેન્સ છે વાળ એને રંગ કર્યો. તો આપણે બધાના નામ લખશું જેટલા નામ આપણને આપવામાં આવેલા છે. લખો ટોમ, દરેક નામ પછી અલ્પવિરામ કરતા જોશું. અલ્પવિરામ બેન, અલ્પવિરામ બિલી એન્ડ જોની, એન્ડ જોની white washed the fence, white washed the fence. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, what did Ben, Billy and Johnny give to Tom. બરાબર, બેન, બિલી અને જોનીએ ટોમને શું આપ્યું. તો જવાબ લખશું. બેન ગેવ an apple, an apple, અલ્પવિરામ. Billy gave a kite, and Johnny gave a pair of marbles, to Tom. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જે છે એનો જવાબ હું તમારા ઉપર છોડું છું કે એમાં આપણને એવું કીધેલું છે કે રાઇટ ધ સેન્ટેન્સીસ વિચ મેડ યુ લાફ. યુનિટમાં તમને જે વાક્યો ઉપર હસવું આવ્યું એ વાક્યો એ તમારે અહીં લખવાના છે. તો ઘણા બધા એવા વાક્યો છે કે જે વાક્યો વાંચીને સાંભળીને આપણને ખૂબ હસવું આવે. તો એમાંથી કોઈ પણ વાક્યો જે છે, 2 વાક્યો કે 3 વાક્યો કે 4 વાક્યો એ તમારે અહીંયા એ જવાબ તરીકે એ લખવાના છે. તમે એને ક્રમ આપી શકો છો 1, 2, 3 એ રીતે, અથવા તો તમે તમારી રીતે એ વાક્યો જે છે એ લખી શકો છો. આપણે ઓછામાં ઓછા 2 થી 3 વાક્યો એવા યુનિટમાંથી ગોતીને લખવાના છે કે જેના ઉપર તમે હસ્યા હોય. તો અહીંયા આપણો યુનિટ જે છે એ પૂર્ણ થાય છે.